વગડિયો માવો. ઓરિજિનલ માવો. તું મારી બનાવટ માંથી જ નોખો પડેલો છે. નોખો પડેલો નથી, તમારામાં કેન્સરગ્રસ્ત પદાર્થ આવે છે એટલે મને નોખો બનાવવામાં આવેલો છે. ચાલ ચાલ, બાપ તો બાપ જ હોય બેટા. તમને ખાવાથી લોકોનું મોઢું બગડે છે અને માણસને દવાખાને જવું પડે છે. અમને ખાવા વાળાને એ વાતની ખબર જ હોય, પણ તને ખાવાથી ગળું પકડાઈ જાય એનું. તમને તો માણસ ખાઈને થૂકી નાખે, કોઈ ગળાઈ નથી ઉતારતા. તો પણ માર્કેટ વેલ્યુ તો તારા ભાઈની જ વધારે છે ને. અમને ખાવાથી માણસ આનંદમાં રહે છે અને એનું મોઢું ફ્રેશ થઈ જાય. અરે અમને ખાવાથી માણસને આનંદ નહીં, કોટો સડે કોટો, અને પછી ગમે એવું અઘરું કામ હોય ને આમ ચપટી વગાડતા થઈ જાય, ચપટી વગાડતા. અમને મૂકવા ખૂબ જ સહેલા છે, તમારી જેમ કોઈને આદત ના લગાડી રાખીએ. અરે મૂકવા તો અમને હેલા હે, પણ અમને ખાધા વગર ઘણા બાથરૂમમાં સંડાસ નથી ઉતરતા, એટલે ઘણા લોકો અમને ફાકી તરીકે પણ ખાય છે. રાખે આબરૂ ને રાખે લાજ, અમને ખાવાથી માણસના ખરાબ નથી થતા દાંત. અરે તું માર્કેટમાં આવવા કોશિશ કરી લેજે લાખ, બાકી અમારું નામ હતું છે અને રહેશે. તારા જેવા ચકલા કોઈ દી ન બની શકે બાજ. ચાલ ચાલ, હવે માર્કેટમાં તો અમારી ઘણી વેલ્યુ અને અમારા ઘણા ફેન એવો. ફેન ફોલોઈંગ ની તો તું વાત જ કરમાં. વિડીયો જોવા વાળા 80% લોકો મારા ચાહક છે. તો કમેન્ટ બોક્સમાં ખબર પડી જાય. આથી ખબર પડી જ જાહે.